₹80 કિલો. ₹88 ભાવ પડ્યો છે. ₹82 ભાઈ, ₹82 આની આની એક બીટ થાય. ₹82 ₹90 ભાઈ, ₹90 ભાઈ, ખાલી ₹90 ભાઈ. ₹80 ભાવ પડી. આ ક્વોલિટી જોઈ શકો છો, ફુલેવર ને 35 વાળા. ભાઈ ₹20 ખાલી. મારે લીમડા ના ₹20 ખાલી ભાઈ લીમડા ના બોલી જતો ભાઈ ₹25 ક્યાં લઈ જાવ છે ભાઈ એમરજન્સી હોય ₹45 કિલો. કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો ને? બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક માહિતી સારી આપશું. તમને ગળે ઉતરે ઠીક છે, ન ઉતરે તો કાંઈ નહીં. રોજ એમ થયું તો ગળું તો કાંઈ કોઈ એવું ઉતરતું નથી, કેમ કે આપણે કરવું જ નથી. પછી હું આપણે હાવ છેલ્લે આમ બધી ટ્રાયલ કરી લઈને આમ 90% જેટલા પ્રયોગ થતા ને કરી લઈને પછી છેલ્લે રાજુભાઈ પાસે. પણ પહેલેથી આપણે કરવું નથી, કેમ કે જનરલી 95-90% બધાએ ઉપયોગ કરી લે. આમ બધાએ ઉપયોગ કરી લેવાનો, પછી છેલ્લે જવાનું રાજુભાઈ. પછી રાજુભાઈ પાસે આવે એક વખત દવા, તો એમ સોલ્યુશન ન આવે. તમે છેલ્લે આવો, આપણે સોલ્યુશન લાવી દીધું છે ઘણા ખરાને. રેડી? એ જ માહિતી દેવાની છે. રેડી? ને આ માહિતીનો પ્રયોગ કરશો, જેને અત્યારે નવો ભીંડો રોપ્યો છે, નવી રીંગણી સોંપી છે, એને ફાયદો થશે. જેને રીંગણી સોંપી છે તો હવે કોઈ નવું રોપવાના છે. રેડી? આ વિડીયોમાં રોજ હું કહે નહીં, અને રોજ કહો તો બહુ વિડીયો લાંબો થઈ જાય, એટલું બધું આપણે બહુ રોજ કહેવાનું હોય, થોડું રોજ માટે રાખવાનું હોય. લીંબોળીનો ખોળનો પ્રયોગ કરજો. એટલા માટે કાલે મેં એક ખેડૂતનું આ ઉદાહરણ એટલા માટે સમજાવું છું, તમે સમજશો તો ફાયદો થાય, નકર થશે નહીં. દિવાળી પહેલાં ખેડૂતે ડુંગળી સોંપી હતી આપણે નોરતાના સમયમાં. રેડી? આ વાક્ય બધા શાકભાજીમાં લાગુ પડે, એટલે એને શું ફાયદો થયો? આપણે વિડીયો નથી બનાવ્યો. લીંબોળી ખોળનું પહેલાં જાહેરાત કરતો ને પહેલાં ભલામણ કરતો, પણ આપણે ઉપયોગ કર્યો નથી કરવો. આપણે શું કરવાનું? 90% આ બધો પ્રયોગ કરી લેવાનો, પછી છેલ્લે જવાનું રાજુભાઈ પાસે. તો પહેલેથી એ રીતે આવી ગઈ તો આપણે જે 90% ઉપર જે દવાનો ખર્ચો કર્યો પહેલેથી જ બચાવી, તો એ બચાવવું હોય તો એની માટે જ આ માહિતી દેવામાં આવશે બધી. રેડી? માહિતી બધી એકઠા કરું છું. રેડી? આ એ માટે જ કરું છું કે પહેલેથી મારો ખર્ચ ઘટે. રેડી? રીંગણાનો ભાવ આજે કાંઈ હોય, કાલે કાંઈ હોય. રેડી? પણ પહેલેથી આપણે જે કરતા હોય એમાંથી ઓછા ખર્ચે વધુ કરવું હોય તો જે લોકો રીંગણી સોંપી દીધી હોય, જે હોય અત્યારે હમણાં નવી. રેડી? પાયામાં લીંબોળીનો ખોળનો ઉપયોગ કરજો. કોઈ પણ કંપનીનો હોય, સારો લેવાનો. મારી પાસે તો મળી રહેશે. રેડી? મારી પાસે લીંબોળી ખોળ છે. રેડી? એ આપણે બતાવતા નથી, આ તમને કહી દઉં છું. રેડી? પછી ખોરાકની જે જરૂર હોય. રેડી? આ એક મમરી આવે છે. રેડી? વાપરવું ન વાપરવું આપણી મનની ઈચ્છા. રેડી? પાયામાં તમે ખાડામાં મમરી આપજો. ભીંડો સોંપાય તોય ઠીક છે, રીંગણી હવે સોંપી હોય તોય ઠીક છે, તો છોડવા જવાનો પ્રશ્ન ઓછો રહે છે. છોડ વિયો જાય છે, ખબર છે ને? ઘણી વખત પાણી લાગે ને આ લાગે ને. રેડી? આનો કેપ 40 દિવસ સુધી એકવાર આપો. એટલે આવા પ્રયોગ કરતા રહેશો તો તમને સફળતા મળશે. પછી શું થાય? છોડવા વિયા ગયા ને આ થઈ ગયું, ઓલું થઈ ગયું. પણ પહેલેથી આપણે આ માહિતી જે આ વિડીયોના માધ્યમથી આપી છે, આનો તમે પ્રયોગ કરશો. 2 વીઘાનું બન્યું, 1 વીઘામાં કરવાનું, 1 વીઘામાં નહીં કરવાનું. તો આપણે વાત ઉપર કઈ આવી? એ ખેડૂતે વાઇબ્રેશન ડુંગળી નથી ગઈ. નકર જ્યારે ઓલો અઠવાડિયું વરસાદ થયો હતો ને, જે 1 મહિના ઉપર, ત્યારે ઘણા ખરા ડુંગળી વહી ગઈ હતી. એ લોકોએ બહુ લીંબોળી ફળનો ઉપયોગ નહોતો કર્યો. આ ભાઈએ કર્યો હતો. મને કે આપણે આવું છે તો મેં તો આ 2 થેલી નાખી દે, ને કંઈક 3 વીઘા પર જમણી હતી, મેં 2 થેલી નાખી અને ફાયદો થશે. નાખી કાલે એ ભાઈને અત્યારે 2 મહિના ઉપર ડુંગળી થઈ ગઈ. નકર માવઠામાં હારા ડુંગળી વહી ગઈ, ઘણા હારાને રીંગણી વહી ગઈ. આપણે એક એક્ઝામ્પલ લઈશું. પણ લીંબોળીનો ખોળ બેસ્ટ છે. એક તો પ્લસ જમીન સુધરે, આપણી જમીન બધી બરડ થઈ ગઈ છે, જમીનને જગતા જે રોગ આવે છે એની માટેથી બચાવે છે. રેડી? તો આ છે. રેડી? તમે કોઈ નવી હમણાં રીંગણી સોંપતા હોય, નવો ભીંડો બનાવ્યો હોય, રેડી? પાણી સાથે ઓગળે નહીં. આ મમરી આવે, મમરી એમનું રહે. રેડી? આ સમજાઈ ગયું. વધારે કોઈ માહિતી જોતી નીચે મોબાઈલ નંબર આપેલો છે. નવું સોપાણ કરો, પાયાથી સારો પાયો મજબૂત કરો. મકાન બની સારો પાયો મજબૂત કરીએ છીએ. રેડી? શાકભાજીમાં આપણે તમે કહેશો પૂરેપૂરું ટેન્શન, પણ આપણે ઓછા ખર્ચે કરવાના છે. તમે 90% ખર્ચો કરીને પછી છેલ્લે મારી પાસે આવો તો એમ સોલ્યુશન એક વખતે ન આવે. આ શબ્દનો એટલે ઉપયોગ કરશો કે આવું 95-90% બને છે મારે. આજે હજી મારી પાસેથી આગળ તમે જોઈશો ₹88 કિલો. એ ખેડૂત રેગ્યુલર અઠવાડિયામાં મારી પાસે દવા લેવા આવે. રેડી? શું પ્રશ્ન છે, આ છે, બધું પૂછવું. એ આવે ત્યારે 15 મિનિટ મારે પૂછવાનું બધું. રેડી? સમજાય જેવો પહોંચે કે હવે હું બતાવી છે, હવે હું થઈ ગયું, શું પડ્યું છે. રેડી? ₹88 કિલો જે રીંગણા જે છે. રેડી? એ આપણે અહીંયાથી જ દવા લઈશે આજના.
જે તમે ટેલર જોયું છે એમાં 88 રૂપિયા આવ્યું છે રેડી. એ ગ્રીન વીટાઈ વાપરે છે રેડી. એને એક વખત આ આપ્યું રેડી, વાપરે છે એમ, એને વિશ્વાસ છે એટલા માટે રેડી. એટલે પહેલેથી આપણે પાયો મજબૂત કરો રેડી. ઘણું ખાઈ રહ્યું છે કડક શબ્દમાં તોય કોઈ ઠીક છે, હસી મજાક સાથે કોઈ તોય ઠીક છે. હસી મજાકમાં અમુક વસ્તુ ન લેવાની હોય રેડી. હસી મજાક સાથે સમજાવું છું, પણ અમુક વસ્તુ હોય ને આપણે ઓલેસ તરીકે લેવી પડે. કેમ કે અત્યારે જો ઉદાહરણ લઈ લો, આ તો નો ભૂતોનો ભવિષ્ય, આપણે કોઈનું ભવિષ્ય જાણતા નથી. જો પહેલેથી મેં તમને ઘણા વિડીયોમાં કીધું હતું કે લીંબોળીનો ખોળ વાપરો, લીંબોળીનો ખોળ વાપરો, આપણે વાપરવો નથી. વાપરવો જ ને તો હજી ઘણાને છોડવા વી ગયા હતા. હજી આપણે નવું રોપાંતર કર્યું છું દિવાળી પહેલાં, લગભગ 99% નો જાત, લગભગ કહો ફાઇનલી હોય 100% નથી કહેતો, પણ આપણે આવો પ્રયોગ કરવો પડે કે રાજુભાઈ માહિતી પછી આ પ્રયોગ કરવા જેવો છે. આવી માહિતી આપણે બીજેથી મળી હતી કે નહીં કે રાજુભાઈ આપી છે, તો આ વસ્તુ વિચારવા જેવી છે. લીંબોળીનો ખોળ જેટલો વાપરશો ને, મહિનામાં હું તો કહું એક વખત છોડને આપી ગયો લીંબોળીનો ખોળ, તો એટલે મૂળનો રોગ ઓછો લાગે રેડી. પછી આવું અમુક વસ્તુ કરતો 40-35 દિવસ સુધી, તો આવી મમરી આપો રેડી. અત્યારે જેટલાય ભીંડો રીંગણી જેવું સોંપ્યું છે 15-20 દિવસનું થયું છે, લીંબોળી ખોળી આપીએ કે ના આપીએ. જેમ કે 40-45 રૂપિયા ભીંડાને ભાવ છે, રીંગણાને ભાવ ફારે છે. તમારે કોઈ નવું હમણાં મહિનાથી પહેલાં ભાવની હિસાબે કોઈ 15 દી પહેલાં રીંગણી સોંપી, કોઈ 20 દી પહેલાં સોંપી, કોઈ 25 દી પહેલાં સોંપી છે. તો એમાં ખાસ કરીને લીંબોળીનો ખોળ અને આ રેડી. પછી ખાતર તો આ છે, ખાતર તો દેવો પડે. છોડને ખોરાક જોવે, આપણે ખોરાકને માનીએ છીએ. અહીંથી તમને એમ નથી કહેતો કે ભાઈ આ ઈળની દવા બહુ સારી છે આજ રોજ સાટો, એવું આપણે નહીં. આપણે ખોરાકને પાયો મજબૂત કરવાનો છે. વિડીયોમાં એમથી રોજ એ જ સમજાવવાનું છે. સમજાઈ ગયું તો ઠીક છે, સારું લાગ્યું હોય તો ફોન કરીને ધન્યવાદ કરી શકો છો. બાકી કોમેન્ટ બોક્સમાં તો આપણે કંઈ લખતા નથી કે રાજુભાઈ તમે જે 6-7 મહિનાથી જે મહેનતથી સારું બતાવો છો, ધન્યવાદ તમારો કહેવો છો, પણ એ તો આપણે કહેશું નહીં. અને આપણે કાંઈ એવું જોતું નથી. આપણે જે 10-12 ખેડૂત રોજ રનિંગ દવા લેવા આવે છે સુધરે છે. મને સારું લાગ્યું કે એને થોડો ખર્ચો ઘટે છે રેડી. તો વિડીયો અહીંયા રાખીએ છીએ, મળીશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે. બહુ વિડીયોમાં જાજુ ડિટેલ 5-6 મિનિટ સમજાવ્યું છે આજે રેડી. માર્ગદર્શનથી હાલશું એટલે તમને સફળતા મળશે એવું મારું કહેવું છે કે કરશું તો. બાકી ફોનમાં વાત કરવાથી કે રજબાનું આમ છો તેમ ન થાય. અહીં જે માર્ગદર્શન આપેલું છે એનું પાલન કરો રેડી. નિરીક્ષણ કરવાનું 2 લાઈન હોય એમાં નહીં કરવાનું, તો તમને ખબર પડે રેડી. મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. એટલે મિત્રો રીંગણાની આવક બતાવી ફૂલ છે અત્યારે. રીંગણાની આવક ફૂલ છે. આગળ ભાવ જાણીશું આપણે કેવા રહેશે. રોજ 80 રૂપિયાના કિલો ગયેલા છે આ રીંગણા, 80 રૂપિયાના કિલો. એ 78 રૂપિયા ભાઈ રીંગણામાં, 78, 79, 80 પૂરા, 81, 82 રૂપિયા, 82 રૂપિયા ભાઈ રીંગણામાં, 82 રૂપિયા, 82 રૂપિયા, 84, 85, 86, 87 રૂપિયા, 87, 87 રૂપિયા ગાય ડાયા ભાઈ, 88 રૂપિયા, 88, 88 બાંધે હવે. 88 રૂપિયા ભાવ પડ્યો છે. તમારા હતા આપણા ખેડૂત છે ગ્રીન વીટા વેળા. ટિંગ ટોંગ એમ કરવાનો. હે ઓળા શું ભાવે ગયા? આ ઓળાના રીંગણામાં 75 રૂપિયા મેં ગાડી વેચાઈ ગયેલી છે અને આમાં ડ્રીપ કે પ્લસ દવાનો ઉપયોગ કરેલો છે. 75 રૂપિયા ઓળા. બોલો ભાઈ, એક પડી 75 રૂપિયા કોને લખવા? આ 75 રૂપિયા ઊભી આવેલી છે, લાઈનમાં જોઈ શકો છો. રીંગણા આવ્યા છે ગાડીમાં. ₹80 ભાવ પડ્યો છે આ રીંગણામાં. આ ક્વોલિટી પ્રમાણે કિલ્લાનો ભાવ 80 રૂપિયા. પડકે લઈ લો 50 વાળા. આ રીંગણામાં 80 રૂપિયા ભાવ કહે છે. લઈ લો 60 રૂપિયા વાળા. તમારે જે લેવા કોઈ ના ગયો ઈ કયો. તાજા રમકડા આવ્યા છે. 80 રૂપિયા ભાઈ રીંગણા, 80 રૂપિયા ભાઈ ગળે રીંગણા, 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા ભાઈ રીંગણા, સાડે એક જ લેવો વાળ્યો. બોલે તો 81 રૂપિયા ભાઈ, 81 રૂપિયા લઈ લેજો તું માલ. 81 રૂપિયા ભાઈ, ખાલી 81 રૂપિયા ભાઈ. 82, 83, 84, 85, 86, 82 હે
₹82 માલની કિંમત થવી જોઈએ ₹82 ભાઈ ₹82 ભાઈ ₹82 આની આની એક રીત થાય ₹82 ₹82 દાદાભાઈ ₹82 વીઆઈપી સાદી એક બધા એક ઉપર મળ્યું થાય એવું છે ₹90 ભાઈ ₹90 ભાઈ ખાલી ₹90 ભાઈ ખાલી ₹90 ભાઈ ₹90 દાદાભાઈ ₹90 ભાઈ ₹90 ખર્ચો ક્યાં ગયો લેશો ને ત્યાં સુધી વાંધો નહીં ₹90 ભાઈ ખાલી ₹90 ભાઈ દાદાભાઈ ₹90 અલે કેટલા મૂકી દે કઈ નજર પડશે મૂકી દે ₹70 76 ₹80 ભાવ પડી જશે આ રીંગણામાં. આ બોલો ભાઈ એ મિત્રો જોઈ શકો છો અત્યારે એક જગ્યાની રીંગણાની આવક હા સારો જ છે રીંગણું એક નંબર હાલો ₹80 ભાવ કહે છે. આ ₹70 તો તમે કેવી રીતે આ ₹70 આ લેતો 70 ઓલા લેતો 70 બનજો બીજી ખોલો હાલો આ રીંગણામાં ₹80 ભાવ પડ્યો છે કિલા. તમને ખોલેલી જાત કેમ હું આ છે ખેડૂત આગળ બધી ઘણી શાકભાજી છે, દૂધી છે, છોળા છે, તૂર છે. વાલોળના ભાવ છે આપણે શરૂઆત કરીએ. વાલોળનો ભાવ છે ₹30 ભાવ છે લીલી વાલોળ. કોનું? હા ભાઈ વટાણા થોડા થોડામાં ₹30 ભાવ પડ્યો છે કિલાનો. મંદી પડી ગઈ બધામાં. તુરીમાં ₹30 ભાવ પડી ગયો છે. લીલી તુરે ₹30 ભાવ પડી ગયો છે. દૂધી પડી છે, દૂધીના ભાવ જાણીએ આપણે. ક્વોલિટી અલગ અલગ છે. દૂધિયામાં શું ભાવ પડ્યો છે? દૂધિયા ₹10 ભાવ પડી ગયો. ઓપન ₹10 દૂધી. કારેલામાં છે કારેલામાં ₹40 છે. આ ક્વોલિટી છે 40 વાળાની. ₹40 કિલો આ ક્વોલિટી પ્રમાણે. ગુવાર ગુવાર આવેલો છે. આ ગુવારમાં ₹60 ભાવ પડ્યો છે. કિલાના ભાવ 60. આગળ મેથી છે અને બીટ છે એના ભાવ જાણીએ. શેઠ બીટમાં શું ભાવ છે? બીટમાં ₹10. કોથમરી છે આ ક્વોલિટી ₹10 છે. આ ક્વોલિટી પ્રમાણે ₹10. બાકી ઓછા ભાવ પણ આવે એવી ક્વોલિટીમાં ભાવ. મેથી છે. આ મેથીમાં શું ભાવ પાડ્યો જોડીનો? ₹3 ભાવ પડ્યો છે જોડીનો મેથીમાં. ₹3 જોડી. ફુલેવર છે આ ફુલેવરમાં ₹35 છે ક્વોલિટી પ્રમાણે. ₹35 ભાવ પડ્યો છે આ ક્વોલિટી પ્રમાણે. કિલાના ભાવ આ ક્વોલિટી જોઈ શકો છો. ફુલેવર ને 35 વાળા. અહીં વાલોળ પડી છે સારી ક્વોલિટી. આગળ આપણે ભાવ જાણીએ. શેઠ હું છે વાલોળમાં?
વાલોળના ભાવ 35 થી 40 રૂપિયા છે આ ક્વોલિટી પ્રમાણે. આ જે આપણે કાલે ફોટો મોકલ્યો હતો ને ડ્રીપ કે પ્લસ વાળા રીંગણા છે આ રીંગણામાં ડ્રીપ કે પ્લસ નો ઉપયોગ કરેલો છે. ક્વોલિટી જોઈ શકો છો. એમાં આ રીંગણા ડ્રીપ કે પ્લસ વાળા છે અને આ છે ખેડૂ અહીં જુઓ ડ્રીપ કે પ્લસ વાળા. આ છે સપ્તાહ. આ સપ્તાહમાં 50 રૂપિયા ભાવ કે છે સપ્તાહમાં. આ ક્વોલિટી પ્રમાણે કિલ્લાના ભાવ. હવે આગળ આપણે ટમેટાના ભાવ જાણવાના છે. દેશી ટમેટા છે. શું ભાવ પડ્યો છે? 30 રૂપિયા ભાવ પડી ગયો છે ટમેટામાં. કિલોનો ભાવ 30. આ છે ટમેટા, લોકલ માલ છે. લસણ છે લીલું. ભાવ જાણીએ આપણે. લણમાં 70 થી 80 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે. લીલું લસણ. કોબીના ભાવ જાણીએ આપણે ક્વોલિટી વાઇઝ. કોબીના ભાવ 20 રૂપિયા ભાવ છે. સારી ક્વોલિટી. તુરી આવ્યા છે. તુરિયામાં છે 70 રૂપિયા પણ આવડિયા ક્વોલિટી પ્રમાણે. 70 રૂપિયાના કિલો. બોલી જાતો 25 રૂપિયા ક્યાં લઈ જાવ છે ભાઈ? એમાં 70 રૂપિયા છે. આ નખો તો 8 પોઈન્ટ જે પડી લખી દે વધે છે મારી પાસે 72 કા મુદ્દા આ 70 વાળા. હલો યશુભાઈ સેટા શક્તિમાં શક્તિ પડી છે. ક્વોલિટી જોઈની પ્રમાણે કેવો ભાવ છે પણ જાણી આપણે. સેટા શક્તિ 80 થી 90 રૂપિયા છે આ ક્વોલિટી પ્રમાણે. ભીંડો પડ્યો છે. સેટ ભીંડામાં 45 રૂપિયા ભાવ પડ્યો છે આ ક્વોલિટી પ્રમાણે. બે આપી છે દેવી તો ભાવ 23 રૂપિયા છેલ્લા રહેશે. હલો હીરાભાઈ 45 રૂપિયાનો કિલો ભીંડો. કાકડી ભાઈ 30 રૂપિયા આપી છે. બોલે હવામાં ઇમરાનભાઈ ને જોને ઇમરાનભાઈ બાજુમાં ભાઈ ચોરીયામાં ભાઈ ઓછો પડે તો લખે એમાં 100 હાથ પીડા છે 30 રૂપિયા. એમાં મારી જવાબદારી આરિયા કાકડી સામાં 30 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. લઈ લ્યો ભાવ ન લખતો જ કરે. હલો રમેશભાઈ આગળ આપણે અહીં ટમેટા મરચાના ભાવ જાણવાના છે. શેઠ શું છે મરચાનો ભાવ? મરચાના ભાવ 40 થી 45 રૂપિયા છે આ બોલર મરચા. અને આ ક્વોલિટી 40 વાળાની. શેડિયા મરચા છે અહીંયા. શેડિયામાં મીડિયમ માલ છે આ ક્વોલિટી 40 રૂપિયા છે. સારી ક્વોલિટી થોડાક વધારે ભાવ આવે. 40 રૂપિયાની ક્વોલિટી છે આ. ટિંડોરા પીડા છે અહીંયા. ટિંડોરામાં ટિંડોરા 40 રૂપિયા ભાવ છે ટિંડોરામાં. કિલોનો ભાવ 40. હળદર છે 35 થી 40 રૂપિયા. 35 થી 40 રૂપિયા ભાવ છે કિલાનો. પેન્સિલ વટાણા 55 થી 60 રૂપિયા ભાવ છે પેન્સિલ વટાણા. ગાજર છે અહીંયા. ગાજરના ભાવ જાણીએ.
₹30 ભાવ છે. 30 થી 40 ગાજર. પછી હળદર ઈંડોરા પેન્સિલ વટોળા જીરું આ છે પાલક. શું ભાવ પડ્યો જોડીનો? ₹3 ની જોડી પાલક. દેશી કાકડી. કાકડીમાં આ ક્વોલિટી પ્રમાણે ₹30 ભાવ છે કિલાનો. અહીં ગુવાર પડ્યો છે. તેલિયો ગુવાર. ભાવ જાણીએ આપણે. શું છે? ફોટો રાખો જો હા છે ગુવારમાં ₹70 ₹70 કહે છે આ ક્વોલિટી પ્રમાણે. લીંબુની હરાજી શરૂ છે. ₹24 ની હરાજી શરૂ છે આ ક્વોલિટી. ₹25 ખાલી. આલે લીમડાના ₹25 ખાલી ભાઈ. આલે લીમડાના 26 ભાઈ. ભાઈ ₹26 ખાલી. આલે લીમડાના ₹26 ખાલી ભાઈ. ભાઈ લીમડાના ₹26 ખાલી ભાઈ. આલે લીમડાના ₹26 ખાલી. ભાઈ ₹26 ખાલી ભાઈ. ₹26 ખાલી 27 ખાલી. આલે ₹27 ખાલી ભાઈ. આલે 28 ખાલી ભાઈ. આલે 28 ખાલી. આલે 28 ખાલી ભાઈ. આલે 28 ખાલી. આલે 28 ખાલી ભાઈ. 29 ભાઈ 29 ખાલી. આલે 29 ખાલી ભાઈ. ભાઈ 29 ખાલી ભાઈ. ભાઈ 30 ખાલી. આલે 30 ખાલી ભાઈ. ભાઈ 30 ખાલી. આવો તો ભાઈ સારું છે. ₹30 ભાવ પડ્યો છે આ લીંબુમાં. સારી ક્વોલિટી. 1 કિલોનો ભાવ ₹30. ભીંડો છે સારો માલ. ₹40 થી ₹45 ભાવ છે ભીંડામાં આ ક્વોલિટી પ્રમાણે.